અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોંગ્રેસમાં સંભવિત વિભાજન અંગે ચર્ચા શરૂ કરી છે। ફૈઝલે કોંગ્રેસ એપી નામની નવી રાજકીય પાર્ટી બનાવવાની સંભાવના વ્યક્ત કરી અને પોતાની બહેન મુમતાઝ પટેલનો સાથ મળવાની આશા પણ વ્યક્ત કરી હતી। ફૈઝલે આ વિચારોને લઈને સમર્થકોનો અભિપ્રાય પણ માંગ્યો છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોંગ્રેસમાં સંભવિત વિભાજન અંગે ચર્ચા શરૂ કરી છે। ફૈઝલે કોંગ્રેસે એપી નામની નવી રાજકીય પાર્ટી બનાવવાની સંભાવના વ્યક્ત કરી અને પોતાની બહેન મુમતાઝ પટેલનો સાથ મળવાની પણ આશા વ્યક્ત કરી છે। ફૈઝલે આ વિચારોને લઈને સમર્થકોનો અભિપ્રાય પણ માંગ્યો છે, જે રાજ્યના રાજકારણમાં ગરમાવો ફેલાવી રહ્યો છે। ફૈઝલે આ વિચારોને લઈને સમર્થકોનો અભિપ્રાય માંગ્યો છે। રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નવી પહેલમાં ભાગ લેવા માટેની યોજના નથી। આ પોસ્ટ પછી મુમતાઝ પટેલે પણ એક્સ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવા કે કોઈ નવી પહેલમાં ભાગ લેવા માટેની યોજના નથી। તેમણે જણાવ્યું કે મારા ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેમના અંગત છે। કૃપા કરીને મને જોડશો નહીં। કોંગ્રેસમાં આવતા દિવસોમાં કઈ સ્થિતિ બનશે તે જોવું રસપ્રદ બની રહેશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।